एग्जाम्पल 4 साबित करो कि नीचे आपेली चारे शरतो समकक्ष छे। साबित करो कि नीचे आपेली चारे शरतो समकक्ष छे। એવું આપણે સાબિત કરવું છે। સૌપ્રથમ A subset of B, second A minus B बराबर 5, थर्ड A योग B बराबर B અને फोर्थ A छेद B बराबर 1 આવું આપણે સાબિત કરવું છે। સૌપ્રથમ A subset of B તો છે જ આપણી જોડે, implies A minus B बराबर 5 ખાલી ગણ આવું થાય જ થાય। કેમ? કારણ કે A ના બધા જ ઘટકો B માં છે એટલે, કારણ કે A subset of B હોવાથી A subset of B હોવાથી A minus B બરાબર 5 થાય। હવે A subset of B છે એટલે આગળ આવી જ રીતે આપણે A યોગ B બરાબર B થાય, A યોગ B બરાબર B પણ B જ થાય। કેમ કે A subset of B છે એટલે કે A ના બધા ઘટકો B માં છે અને A minus B બરાબર 5 ખાલી ગણ છે એટલે હોવાથી A યોગ B બરાબર B થાય। હવે implies A છેદ B બરાબર A આવું પણ થાય। કેમ કે A subset of B છે એટલે કે એના બધા ઘટકો B માં છે, A minus B બરાબર ખાલી ગણ અને A યોગ B બરાબર B હોવાથી A છેદ B બરાબર A થાય જ બરાબર। આમ જો A છેદ B બરાબર A થાય, A છેદ B બરાબર A થાય તો એનો મતલબ એવો કે A subset of B થાય જ બરાબર। A છેદ B બરાબર A થાય તો એનો મતલબ A ના બધા ઘટકો B માં છે। આમ 1 implies 2 implies 3 implies 4 implies 1 સાબિત કરી શકાય બરાબર। આવી રીતે સાબિત થાય। ત્યારબાદ એક્ઝામ્પલ 6 જો P of A બરાબર P of B, P of A બરાબર P of B આપણને આપેલું છે તો સાબિત કરો કે A બરાબર B। તો આપણે સાબિત કરવું છે કે A બરાબર B થાય। હવે P of A બરાબર P of B સમીકરણ નંબર 1 A subset of A હોવાથી એનો મતલબ શું થાય કે A ના બધા ઘટકો A માં જ છે એટલે કે A belongs to P of A આવું કહેવાય, કેપિટલ A belongs to P of A। और P of A બરાબર તો P of B છે અને A belongs to P of B જ કહેવાય જાય। કેમ? તો કે સમીકરણ નંબર 1 પરથી। હવે A belongs to P of B આવું થયું એનો મતલબ એવો થયો કે A subset of B implies શું થાય તો કે A subset of B બરાબર આવું થયું A subset of B આને નંબર કહી દઈએ 2। તેવી જ રીતે B subset of B કે B subset of B હોવાથી શું થશે B subset of B હોવાથી B belongs to P of B। હવે B belongs to the P of A
કેમ કે P of A બરાબર P of B છે. અહીં કૌંસમાં લખીએ કે સમીકરણ નંબર 1 પરથી, એટલે આ થયું ઇમ્પ્લાઇઝ B સબસેટ ઓફ A, અને નંબર કહીએ થર્ડ. આમ સમીકરણ 2 અને 3 પરથી, આમ સમીકરણ 2 and 3 પરથી, આમ સમીકરણ 2 અને 3 પરથી A subset of B અને B subset of A, therefore A is equal to B થાય. માટે A બરાબર B થાય. આગળ એક્ઝામ્પલ 8. કોઈ પણ ગણ A અને B માટે સાબિત કરો કે કેપિટલ A બરાબર A છેદ B યોગ A માઇનસ B, અને બીજું છે A યોગ B માઇનસ A બરાબર A યોગ B, એવું આપણે સાબિત કરવું છે. આ પરિણામ આપણે એક જાણીએ છીએ કે A માઇનસ B બરાબર A છેદ B ડેશ, અથવા બીજું એક સૂત્ર છે કે A માઇનસ A છેદ B. A માઇનસ B બરાબર શું થાય? A છેદ B ડેશ અથવા A માઇનસ A છેદ B. હવે આ RHS થયું કે RHS બરાબર A છેદ B યોગ A માઇનસ B, A છેદ B યોગ A માઇનસ B. હવે આના બરાબર થશે શું થશે? તો સૌથી પહેલા તો આને એમ લખીશું આપણે કે A છેદ B યોગ A માઇનસ B બરાબર તો A છેદ B ડેશ, બરાબર. કૌંસમાં લખીશું A માઇનસ B બરાબર A છેદ B ડેશ, આના પરથી લખ્યું, બરાબર. હવે આ તો શું થયું આખું? તો કે આ આખો વિભાજનનો નિયમ થયો. એટલે અહીં લખીએ કે આના બરાબર થયું કે A છેદ B એટલે A, બરાબર. A છેદ B બરાબર શું થયું? A યોગ એક સ્ટેપ લખીએ, A છેદ B યોગ A છેદ B ડેશ હતું. આ આપણું સ્ટેપ હતું, ફરીથી સમજજો, બરાબર. હવે આ તો શું થયું? વિભાજનનો નિયમ. તો આને એમ લખીએ A છેદ કૌંસમાં B યોગ B ડેશ, વિભાજનનો નિયમ. કૌંસમાં લખીએ વિભાજનનો નિયમ. વિભાજનના નિયમના આધારે આ મેળવ્યું. ત્યારબાદ A છેદ B યોગ B ડેશ એટલે U, એટલે A છેદ U, આના બરાબર થાય A બરાબર LHS, લેફ્ટ હેન્ડ સાઈડ થયું. એવી જ રીતે બીજું એક પરિણામ છે LHS. શું? તો કે A યોગ B માઇનસ A, આના બરાબર આપણે સાબિત કરવું છે A યોગ B. એટલે લખીએ કે A યોગ B માઇનસ A બરાબર તો થશે B છેદ A ડેશ. હવે વિભાજન કરો તો A યોગ B છેદ A યોગ A ડેશ, બરાબર. શું કર્યું? તો કે વિભાજનનો નિયમ વાપર્યો. હવે અહીં લખીએ કે A યોગ B છેદ A યોગ A ડેશ એટલે તો U, બરાબર. હવે જો છેદ એટલે નાનું હોય આવે તો A યોગ B છેદ U બરાબર શું થાય? A યોગ B, આના બરાબર RHS. થયું સાબિત RHS. તેવી જ રીતે એક્ઝામ્પલ 9. ગણના ગુણધર્મનો ઉપયોગ કરીને સાબિત કરો. એમાં ફર્સ્ટ છે કે A યોગ A છેદ B આના બરાબર A. આ આપણે સાબિત કરવું છે, બરાબર. તો જો સૌથી પહેલા લખીએ લેફ્ટ હેન્ડ સાઈડ LHS બરાબર A યોગ કૌંસમાં A છેદ B, A યોગ A છેદ B. વિભાજનનો નિયમ કરો તો
A योग A छेद A योग B. A योग A એટલે તો A છેદ A योग B એટલે A છેદ A योग B બરાબર A. આના બરાબર થયું RHS. આવું આપણે સાબિત કર્યું. તેવી જ રીતે સેકન્ડ LHS A છેદ A योग B આના બરાબર A સાબિત કરવું છે તો આને એમ લખીશું કે A છેદ A યોગ A છેદ B. A છેદ A એટલે તો A યોગ A છેદ B. તો A યોગ A છેદ B બરાબર A બરાબર RHS થઈ ગયું સાબિત. બરાબર. હવે તેવી જ રીતે આગળ એક્ઝામ્પલ 11. A અને B બે ગણો છે. કોઈ પણ ગણ x માટે આ એક ફોર્મ્યુલા આપણને આપેલી છે કે A છેદ x બરાબર B છેદ x બરાબર ખાલી ગણ અને A યોગ x બરાબર B યોગ x અને વિભાજન તો સાબિત કરવાનું છે તો A બરાબર B સાબિત કરો. શું કે છે? A બરાબર એક ફોર્મ્યુલા આપણને આપેલી છે કે A બરાબર A છેદ A યોગ x અને B બરાબર B છેદ B યોગ x અને વિભાજનના નિયમનો ઉપયોગ કરો એવું કે છે. વિભાજનના નિયમનો ઉપયોગ કરવો છે આપણે. બરાબર. સમજો સૌપ્રથમ વિભાજનના નિયમનો ઉપયોગ કરવો છે એટલે અહીં લખીએ સૌપ્રથમ કે A યોગ x બરાબર B યોગ x આવું છે. હવે બંને બાજુ A છેદ કરીએ તો અહીં લખીએ કે A છેદ કૌંસમાં A યોગ x A છેદ B યોગ x. બરાબર. આવું થયું. A છેદ A યોગ x બરાબર A છેદ B યોગ x. તો આ ફોર્મ્યુલા તો જાણીએ છે કે A છેદ A યોગ x બરાબર A લખાય એટલે આ આખા બરાબર આના મુજબ આપણે લખ્યું કેપિટલ A. બરાબર. હવે આનું વિભાજન કરું તો અહીં શું થશે કે A છેદ B યોગ A છેદ x આના બરાબર A છેદ B તો છે જ યોગ A છેદ x છે અને A છેદ x બરાબર તો આ થયું ખાલી ગણ 5. અહીં આપણને આપેલું છે A છેદ B યોગ 5. યોગ એટલે મોટું હોય એ આવે એટલે આના બરાબર થયું A છેદ B. શું થાય આના બરાબર? A છેદ B. આપણી ફોર્મ્યુલા થઈ ગઈ A છેદ B. હવે A બરાબર A છેદ B આને નંબર 1 કહીએ અને તેવી જ રીતે આ બીજી ફોર્મ્યુલા છે આપણી કે A યોગ x બરાબર B યોગ x છે. એવી જ રીતે ફરી આપણે લખીએ. ફરી શું લખીએ કે A યોગ x બરાબર B યોગ x આવું આપણે લીધું. B છેદ કરીએ અને એમ લખ્યું B છેદ A યોગ x બરાબર B છેદ B યોગ x. બરાબર. હવે આવા જોણ B છેદ B યોગ x B છેદ B યોગ x આના બરાબર તો લખાશે B. આ બાજુ વિભાજનનો નિયમ કરો તમે તો થાય B છેદ A યોગ B છેદ x. હવે B છેદ x બરાબર તો 5
એટલે બી છેદ એ યોગ ખાલી ગણ બરાબર બી. યોગ એટલે મોટું હોય આવે, એટલે બી છેદ એ કરો કે એ છેદ બી કરો, બી. અને કહીએ સમીકરણ નંબર 2. આમ એ છેદ બી બરાબર એ અને એ છેદ બી બરાબર બી, એટલે સમીકરણ 1 અને 2 પરથી કહેવાય કે એ બરાબર બી. આવું સાબિત થાય આપણું, એ બરાબર બી. સમીકરણ 1 અને 2 પરથી આપણે કહેવાય. તેવી જ રીતે આગળ એક્ઝામ્પલ 12. એક્ઝામ્પલ 12 માં એમાં શું છે, ગણ એબીસી એવા શોધવાના છે કે એ છેદ બી, બી છેદ સી અને એ છેદ સી અરિક્ત ગણો થાય. એ છેદ બી, બી છેદ સી, એ છેદ સી અરિક્ત ગણો હોય, અરિક્ત ગણો થાય અને એ છેદ બી છેદ સી બરાબર 5 બને. એ છેદ બી છેદ સી બરાબર ખાલી ગણ થાય એવું આપણે જોઈએ છે. સૌ પ્રથમ તો લખીએ કે ધારો કે કેપિટલ એ બરાબર એ અને બી બે ઘટકો લખીએ. બી બરાબર લખીએ કેપિટલ બી બરાબર તો કે બી અને સી લખવું, અને કેપિટલ સી બરાબર લખીએ એ અને સી. આ ઘટકો લીધા આપણે, તો એ મેળવીએ તો એ છેદ બી બરાબર થાય એ છેદ બી એટલે બી. બી છેદ સી કરીએ તો બી છેદ સી બરાબર થશે સી, એટલે કે આ પણ does not equal to 5, does not equal to 5. પછી એ છેદ સી કરો તો એ છેદ સી બરાબર એ does not equal to 5, એટલે આ પણ ખાલી ગણ નથી. પણ એ છેદ બી છેદ સી કરો તો ખાલી ગણ થાય છે. બરાબર, એ છેદ બી છેદ સી કરીએ તો શું થાય, ખાલી ગણ થાય છે.